આ 7 વસ્તુઓ માટે જરૂર સ્વાર્થી બની જવું જોઈએ। મિત્રો, આપણને મોટાભાગે શીખવાડવામાં આવે છે કે સ્વાર્થી મત બનો, બધાનું હિત ઈચ્છો અને હળી મળીને રહો, પરંતુ કેટલીક વાર આ પાઠને શીખવા અને નિભાવવાના ચક્કરમાં આપણે માત ખાવી પડે છે। સ્વાર્થી બનતા લોકો આલોચના કરે છે અને ખોટું લગાડે છે, પરંતુ ઘણીવાર સ્વાર્થી બનવું ફાયદાકારક પણ હોય છે। આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી સ્થિતિઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં સ્વાર્થી હોવું તમારા માટે હિતમાં હોય છે। નંબર 1, નિષ્પક્ષ વ્યવહાર થતા। ઘણીવાર લોકો તમારી સાથે નિષ્પક્ષ વ્યવહાર કરતા નથી। એવામાં પણ તમે હંમેશા તેમના હિત વિશે વિચારવું તમારા પર ભારે પડી શકે છે। જો કોઈ તમારા વિશે નિષ્પક્ષ નથી તો સ્વાર્થી બનો અને જે તમારા માટે યોગ્ય હોય તે કરો। ના કહેતા શીખો અને પોતાના મુજબ કામ કરો। નંબર 2, તમારા સપનાને પૂરા કરવામાં। જો તમે જિંદગીમાં કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો કેટલીક કુરબાનીઓ આપવી પડી શકે છે। લોકોની ટીકાઓનો સામનો કરવા માટે તૈયાર રહો અને સ્વાર્થી બનો। પોતાને સમય આપો, લક્ષ્યોને પૂરા કરવા માટે રણનીતિઓ બનાવો। ત્યારે તમે સપનાઓને પૂરા કરી શકશો અને તમારા ઉપરથી સ્વાર્થીનો થપ્પો પણ દૂર થઈ જશે। નંબર 3, સત્યનો સાથ આપો। હંમેશા સત્યનો સાથ આપો। જો તમે સત્યનો સાથ આપતા સ્વાર્થી કહેવાવ છો તો તેને સ્વીકાર કરી લો, પરંતુ જૂઠનો સાથ આપીને ફસાશો નહીં। દરેકના પોતાના નિયમ અને કાયદા હોય છે, તેને જ માનો અને પોતાનું સાંભળો। નંબર 4, ખૂબ પૂછપરછ કરવામાં આવતા। જો કોઈ તમને ખૂબ પૂછપરછ કરે છે તો તેને ઓકે કહીને ટાળી દો। બની શકે કે આમ કરતાં તમને સ્વાર્થી કહેવામાં આવે, પરંતુ ખરેખર આ કોઈનાથી પીછો છોડવાનો સૌથી સરળ પદ્ધતિ છે। જો કોઈ તમને કારણ વિના પ્રશ્નો પૂછીને પરેશાન કરી રહ્યું છે। નંબર 5, પહેલાં તમે અને ત્યારબાદ અન્ય। મિત્રો, આજના યુગમાં તમે બધાનું ભલું કરીને તમારું ભલું ન કરી શકો। મોડર્ન વર્લ્ડમાં સૌથી પહેલાં તમે પોતાની જરૂરિયાતોને પૂરી કરો, તમારા પરિવારને પ્રાથમિકતા આપો અને ત્યારબાદ બહારની દુનિયા પર ધ્યાન આપો। મદદ કરો, પરંતુ તમારું કશું ગુમાવ્યા વિના। દિલથી નહીં, દિમાગથી કામ લો। પોતાની લાઈફને બેલેન્સ રાખો। નંબર 6, થોડું અંતર રાખો। જ્યાં વધુ પડતી મીઠાશ હોય છે ત્યાં કીડીઓ આવે છે, એ વાતને ધ્યાનમાં રાખો અને દરેક સંબંધમાં, કામ અને વાતમાં સંતુલન જાળવી રાખો। કોઈ પણ વાત અતિ થતાં તમે પહેલાં પોતાને જુઓ। લોકો પાસે ધીરજ અને સહજતાથી વાતો કરો, પરંતુ દબાશો નહીં। થોડું અંતર રાખવું જરૂરી હોય છે। નંબર 7, પ્રાથમિકતાઓ। પોતાની પ્રાથમિકતાઓને સમજો અને તેમને ક્રમબદ્ધ રીતે પૂરી કરો। બીજાને જરૂર પડતા મદદ કરો, પરંતુ પોતાનું કામ બગાડશો નહીં। ભાવુક લોકો માટે આમ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ કરવું પડશે।